હેલો મિત્રો, કેમ છો? આપની ચેનલ સ્ટોક માર્કેટ ડોક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે કાલે જે 29 તારીખે માર્કેટ કઈ રીતના મુવમેન્ટ કરી શકે છે લાવો આપણે જોઈએ. કાલનો જે દિવસ છે એ 2023નો છેલ્લો ટ્રેડિંગ દિવસ છે, બરાબર છે. તો જોઈએ કઈ રીતના માર્કેટ મુવમેન્ટ કરી શકે છે. નિફ્ટીમાં આપણે જોઈશું તો નિફ્ટીના ડેલી કેન્ડલ આપણે જોઈશું તો નિફ્ટી છેલ્લા 4 થી 5 દિવસથી છેલ્લા કન્ટિન્યુઅસ 1 2 3 5 દિવસથી કન્ટિન્યુઅસ અપસાઇડ મુવમેન્ટ કર્યું છે, બરાબર છે. તો મને એવું લાગે છે કે એક હોલ્ડ કેન્ડલ હવે અહીંયા નિફ્ટી કાં તો અહીંયા કોન્સોલિડેટ કરે, કાં તો એક નેગેટિવ કેન્ડલ અહીંયા આપીને પછી એને જો બ્રેકઆઉટ કરીને ઉપર જશે તો સારો એવો મુવમેન્ટ મળી શકે એમ છે. તો જોઈએ 15 મિનિટની કેન્ડલ ઉપર કઈ રીતના મુવમેન્ટ કરી શકે છે. 15 મિનિટની કેન્ડલ ઉપર આપણે જોઈશું તો નિફ્ટી સતત હાઈ બનાવતું રહ્યું છે, બરાબર છે. ક્યાં પણ લોઅર કે કોઈ પણ નીચે જવાના કોઈ પણ સંકેત એવા મળી રહ્યા નથી. તો હવે કાલે આપણે કઈ રીતના ટ્રેડ કરીશું જોઈએ. કાલે ધારો કે માર્કેટ ગેપઅપ ખુલે છે, જો માર્કેટ ગેપઅપ ખુલે તો એને બાય કરશો નહીં, ડાયરેક્ટ એને એક પ્રાઇઝ એક્શન બનાવવા દેજો, બરાબર છે, નીચેની સાઈડ. અને નીચે જોઈએ તો માર્કેટ એક ટ્રેડ લાઇનને ફોલો કરે છે, ત્યાં આગળ એ સપોર્ટ લઈ શકે છે. કદાચ ટ્રેડ લાઇન જો બ્રેક થાય તો નીચે આ લેવલ ઉપર પણ એકવાર એ 21,600ની આસપાસ પણ એ એક સપોર્ટ લઈને ઉપર જઈ શકે છે, બરાબર છે. બીજી વસ્તુ કે માર્કેટ ધારો કે ફ્લેટ ખુલે છે અને જો નીચે આવે છે તો એક આ લેવલ ધ્યાન આપજો. જો આ ટ્રેડ લાઇન તૂટે અને એની અંદર જો પ્રાઇઝ એક્શન બને તો તમને એક 50 થી 60 પોઈન્ટનું એક મુવમેન્ટ મળી શકે છે. ત્યાર પછી 21,600ની આસપાસ જોવાનું કે માર્કેટ કઈ રીતના મુવમેન્ટ કરે છે. ધારો કે કાલે ગેપ ડાઉન થાય છે તો પણ જોવાનું છે કે માર્કેટ નીચે કઈ રીતના મુવમેન્ટ કરે છે. જો આ લેવલ ક્રોસ થાય, આજનો જે લો છે એ ક્રોસ થાય, એની નીચે પ્રાઇઝ એક્શન બને અને આ લેવલ પણ જો તૂટે તો માર્કેટ તમને સારું એવું ડાઉનસાઇડ બતાવીને 21,500 સુધી આવી શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો માર્કેટમાં કાલે એક તો વોલ્યુમ ઓછું હશે, બરાબર છે. બીજી વસ્તુ કે માર્કેટ કન્ટિન્યુઅસ અપસાઇડ જઈ રહ્યું છે, તો કદાચ ગેપઅપ ખુલે અને તો થોડી ક્વોન્ટિટી ઓછી રાખજો, બરાબર છે, કે ગમે ત્યારે એ માર્કેટ નીચે આવી શકે છે. માર્કેટ નીચે આવે તમે ક્યાં આગળ શોર્ટ કરી શકો એ પણ હું તમને સમજાવું છું. માર્કેટ કન્ટિન્યુઅસ હાઈ બનાવતું રહ્યું છે. તમે અહીંથી જોશો કે માર્કેટે અહીંથી આ એક હાયર લો બનાવ્યો, પછી આ હાઈ બનાવ્યો, અહીં એક હાયર લો બનાવીને અહીંયા આ એક સ્વિંગ બનાવ્યો છે, બરાબર છે. હવે માર્કેટ ધારો કે કાલે ગેપઅપ ખુલશે તો એ હાયર જ બનાવશે, પણ અહીંયા ધારો કે માર્કેટ થોડુંક નીચું આવે અને પછી આ એક લોઅર હાઈ બનાવીને જો આને આમ ક્રોસ કરે ને, લોઅર સ્વિંગ આ રીતનું બનાવે ને, તો તમે આ હાઈ એનો સ્ટોપલોસ રાખીને તમે માર્કેટને શોર્ટ કરી શકો છો. તો તમને અહીં સુધીનું મુવમેન્ટ તમે કેચઅપ કરી શકો છો, બરાબર છે. એવી જ રીતના ધારો કે માર્કેટ કાલે પહેલાં હું આ ડિલીટ કરી દઉં. એવી જ રીતના માર્કેટ ધારો કે કાલે ફ્લેટ ખુલે છે, ફ્લેટ ખુલીને નીચે આવે છે, બરાબર છે. ફ્લેટ ખુલીને નીચે આવે તો એક સ્વિંગ બન્યો છે અહીંયા. તો આની નીચે આવી કોઈ એમ પેટર્ન કે આવી કોઈ બ્રેકઆઉટ લેવલ બનાવે તો તમે માર્કેટને શોર્ટ કરી શકો છો, પણ ક્વોન્ટિટી થોડી ઓછી રાખજો, કારણ કે માર્કેટ હવે જ્યારે નીચે આવશે તો એક અહીંયા એને સપોર્ટ મળશે 21,500ની આસપાસ, બીજો સપોર્ટ એને 200 EMEની આસપાસ એને એક સપોર્ટ મળી શકે છે, બરાબર છે. હવે જોઈએ બેંક નિફ્ટીમાં આપણે જોવા જઈશું તો બેંક નિફ્ટી પણ હાયર જ બનાવી રહ્યું છે. કન્ટિન્યુઅસ તમે અહીંથી જોશો તો કન્ટિન્યુઅસ બેંક નિફ્ટી હાઈ બનાવી રહ્યું છે, બરાબર છે. કોઈ પણ જગ્યાએ નેગેટિવના સંકેત આપ્યા નથી, પણ આજનો દિવસ એને એક ફ્લેટ ટ્રેડિંગ કર્યું છે, એટલે એક રેન્જ બનાવી છે. તો કાલે તમે ધારો કે આ રેન્જ બ્રેકઆઉટ થાય, અપસાઇડ બ્રેકઆઉટ થાય તો
તો તમે એક ટ્રેડ લઈ શકો છો, બરાબર છે. એનો સ્ટોપ લોસ તમે અહીંયા સ્વિંગ લો રાખી શકો છો. અને માર્કેટ ધારો કે નીચે તૂટે છે તો તૈયારીમાં એને સેલ ના કરતા એક આવી રીતના પ્રાઇઝ એક્શન બનવા દેજો અને પછી એક નાના સ્ટોપ લોસ સાથે તમે એને ટ્રેડ કરજો. તો માર્કેટ તમને 47,800 47,900 સુધી કદાચ જોવા મળી શકે છે. પહેલો સપોર્ટ એને માર્કેટ જો નીચે આવે અને આ લેવલને બ્રેક કરે તો પછી આટલા પોઈન્ટ માટે તમારે એને ટ્રેડ કરશો તો રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ બરાબર બેસે નહીં, બરાબર છે. એના કરતાં બેટર છે કે એક એને આ રીતનું પ્રાઇઝ એક્શન બનવા દો અને પછી એને નીચે જવા દો તો તમને 47,850 47,900 સુધીનું એક ટાર્ગેટ તમને મળી શકે છે. નિફ્ટીમાં જો એ રીતના આની અંદર જો માર્કેટ અપસાઇડ ધારો કે ગેપ અપ ખુલે છે તો ડાયરેક્ટ એને બાય કરશો નહીં, થોડુંક નીચે આવવા દો, આ લેવલ ઉપર એને થોડુંક વાર રોકવા દો અને પછી અપસાઇડ બ્રેકઆઉટ કરે તો તમે એને બાય કરી શકો છો. મારા કાલના એનાલિસિસમાં પણ મેં કીધેલું હતું કે ડાયરેક્ટ માર્કેટ ગેપ અપ ખુલે તો ડાયરેક્ટ બાય ના કરશો, એને થોડુંક ઉપર જોઈને નીચે આવવા દો થોડું અને પ્રાઇઝ એક્શન બનવા દો. જો તમે અહીંયા જોશો તો એક સરસ મજાની પ્રાઇઝ એક્શન બની છે. માર્કેટ અહીંથી ખુલ્યું, અહીંથી ઉપર ગયું, અહીંયા એક પ્રાઇઝ એક્શન બનાવીને ઉપર ગયું છે, બરાબર. જો જેને ટ્રેડ લીધો હશે તો આ કેન્ડલની ઉપર એક 2 મિનિટ આ કેન્ડલની ઉપર એને બાય કર્યું હશે, એમનો સ્ટોપ લોસ આ આવશે. હજુ સુધી એનો સ્ટોપ લોસ હિટ થયો નથી તો એને 1:2નું રિસ્ક રિવોર્ડ મળી શકે છે, બરાબર છે. હવે કાલનામાં જોઈએ, ધારો કે માર્કેટ ગેપ અપ ખુલે છે તો ડાયરેક્ટ બાય કરવાનું નથી, આ રીતનું કોઈ પ્રાઇઝ એક્શન બનવા દેજો પછી, અને ક્વોન્ટિટી થોડી ઘણી બધી ઓછી રાખજો આમાં, બરાબર છે. અને માર્કેટ ધારો કે ફ્લેટ ખુલીને નીચે આવે છે તો આ લેવલ તોડે છે અને પછી જો કોઈ પ્રાઇઝ એક્શન બનાવે છે તમે સેલ કરી શકો છો અને આ હાઈ તૂટે તો તમે એને બાય કરી શકો છો, બરાબર. આજના વિડીયો બસ આટલો જ છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરો. મારો સબસ્ક્રિપ્શન બહુ ઓછા છે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કંઈ પણ મારાથી ભૂલ થતી હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ.